નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જુનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે ઓગસ્ટ મંથનો લેક્ચર નંબર 2 અને કઈ રીતે લેક્ચર જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં ભારતની 101મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી તે કયા રાજ્યમાં સ્થિત છે? કોની વાત કરી છે? રામસર સાઇટ. તો રામસર સાઇટ ભારતની અંદર કેટલી થઈ ગઈ? 101. જે તાજેતરમાં જાહેર કરવામાં આવી 101મા નંબરની તેનું નામ છે ગ્લો લેક. શું નામ છે? ગ્લો લેક, ગ્લો તળાવ. આ કયા રાજ્યમાં સ્થિત છે? તો અરુણાચલ પ્રદેશની અંદર. કઈ જગ્યા ઉપર? અરુણાચલ પ્રદેશ. અને આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? તો આપણા પર્યાવરણ મંત્રી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ. કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. તેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો ભારતની 101મા નંબરની રામસર સાઇટ ગ્લો લેક અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે. પણ આ અરુણાચલ પ્રદેશની પ્રથમ છે. ભારતની 101મી છે, પણ અરુણાચલ પ્રદેશની આ પ્રથમ રામસર સાઇટ છે. અહીંયા અલગ અલગ જૈવ વિવિધતા, અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે. તો એને 101મા નંબર તરીકે જાહેર કરવામાં આવી છે. આપણો આન્સર અહીંયા થશે અરુણાચલ પ્રદેશ. ભારતની 101મી રામસર સાઇટ ગ્લો લેક અરુણાચલ પ્રદેશની અંદર સ્થિત છે. આ ગ્લો તળાવ અરુણાચલ પ્રદેશની પ્રથમ રામસર સાઇટ છે. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ. કમલાંગ ટાઈગર રિઝર્વમાં સ્થિત છે. અરુણાચલ પ્રદેશની અંદર એક ટાઈગર રિઝર્વ જેનું નામ છે કમલાંગ ટાઈગર રિઝર્વ, એની અંદર આ તળાવ આવેલું છે. આ તળાવ પૂર્વીય હિમાલયમાં એક શુદ્ધ મીઠા પાણીનું 12માસી તળાવ છે. એટલે કે અહીંયા 12 માસ શું રહે છે? પાણી અહીંયા રહે છે, 12માસી તળાવ. આ વેટલેન્ડમાં 150 થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ અને 49 ઓર્કિડ પ્રજાતિઓ જોવા મળે છે આ વિસ્તારની અંદર, તળાવની આજુબાજુના વિસ્તારમાં. વિશ્વમાં જો સૌથી વધુ રામસર સાઇટની વાત કરીએ કે કયા દેશ પાસે સૌથી વધારે રામસર સાઇટ છે, તો એમાં પ્રથમ ક્રમ છે યુકે, બીજા ક્રમ ઉપર છે મેક્સિકો અને ત્રીજા ક્રમ ઉપર છે આપણું ભારત. 101 રામસર સાઇટ સાથે ભારત કેટલામાં ક્રમ ઉપર છે? ત્રીજા ક્રમ ઉપર. તો વાત આપણે હવે ગુજરાતની જો કરીએ તો ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે? ભારતમાં 101 છે, પણ ગુજરાતમાં 5 રામસર સાઇટ છે વર્તમાન સ્થિતિએ. એમાં પહેલું જ છે નળ સરોવર, એક છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, એક છે થોડ પક્ષી અભયારણ્ય, એક છે વઢવાણા વેટલેન્ડ અને 5મા નંબરની અને લેટેસ્ટ જાહેર થયેલી છારી ઢંઢ. તો આ 5 આપણા ગુજરાતની. તો ભાઈ કઈ કઈ જગ્યાએ સ્થિત છે? તો નળ સરોવર ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર. ખીજડીયા પક્ષી અભયારણ્ય તો જામનગરની અંદર સ્થિત છે. થોડ પક્ષી અભયારણ્ય મહેસાણામાં સ્થિત છે. આ વઢવાણા વેટલેન્ડ ક્યાં છે? તો વડોદરાની અંદર આવેલું છે. છારી ઢંઢ કચ્છની અંદર છે. તો આ આપણા ગુજરાતની 5 રામસર સાઇટ અને એમાં લેટેસ્ટ જે જાહેર થઈ છે છારી ઢંઢ 5મા નંબર ઉપર, જે કચ્છની અંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક 2026માં ભારતને કેટલામું સ્થાન મળ્યું? એક ઇન્ડેક્સ છે જેનું નામ છે પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક, જેને ઇંગ્લિશમાં કહીએ તો એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ. તો આની અંદર આ જે ઇન્ડેક્સ છે 2026નો, આની અંદર ભારતને કેટલામું સ્થાન મળ્યું? તો એમાં પહેલા પ્રથમ કોણ છે? જ્યાં પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંકમાં પ્રથમ છે એસ્ટોનિયા. કયો દેશ છે? એસ્ટોનિયા. આપણા ભારતનું સ્થાન કેટલામું છે આ ઇન્ડેક્સમાં? ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ છે 176. કેટલા દેશમાંથી? 177 દેશમાંથી 176મા ક્રમે આપણું ભારત. અંતિમ ક્રમ ઉપર? તો અંતિમ ક્રમ ઉપર છે લાઓસ. કયો દેશ છે? લાઓસ. તો આપણું એક પ્રકારે ખરાબ પ્રદર્શન રહ્યું છે આપણા ભારતનું આ ઇન્ડેક્સની દ્રષ્ટિએ. પ્રથમ છે એસ્ટોનિયા, ભારતનો ક્રમ 176મો. પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક 2026, ઇંગ્લિશમાં કહીએ તો એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026 જારી કરનાર કોણ છે? યેલ યુનિવર્સિટી. આમાં પ્રથમ સ્થાન કોણે હાસિલ કર્યું? એસ્ટોનિયાએ. ભારતનો ક્રમ છે 176મો ક્રમ 177 દેશમાંથી. અંતિમ ઉપર છે લાઓસ.
સમાવેશ બાબતો કે ભાઈ આ ઇન્ડેક્સ જાહેર કરવામાં કઈ કઈ બાબતોનો અહીંયા સમાવેશ કર્યો છે, કંઈક આધાર તો લીધો હશે કે ક્યાં પર્યાવરણની અંદર કામગીરી થઈ છે. તો એ સમાવેશ બાબતોમાં એક છે પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવ વિવિધતા સંરક્ષણ, કચરા વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન ઘટાડો જે ક્લાઇમેટ ચેન્જ આપણે કહીએ છીએ. તો આવી બધી બાબતોનો અહીંયા સમાવેશ કરી અને આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે. તો આ ઇન્ડેક્સમાં આપણું ભારતનો ક્રમ છે 176, જે નબળું પ્રદર્શન રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 7મું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ જહાજ લોન્ચ કરવામાં આવ્યું, તેનું નામ શું છે? ભાઈ એક છે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. કેટલામાં નંબરનું હમણાં લોન્ચ કર્યું છે? 7મા નંબરનું લોન્ચ કર્યું છે. તો આનો મતલબ શું થાય? એટલે કે એન્ટી સબમરીન, તો સબમરીનને ધ્વસ્ત કરવા માટે, જે દરિયાની અંદર હોય સબમરીન, એને ધ્વસ્ત કરવા માટેનું આ યુદ્ધ જહાજ છે. અને પાછું કેવું છે? શેલો વોટરક્રાફ્ટ, એટલે કે છીછરા પાણી માટેનું આ જહાજ. તો કેટલામાં ક્રમનું હમણાં લોન્ચ થયું છે? 7મા ક્રમનું. શું નામ છે એનું? એનું નામ છે INS મછલીપટ્ટનમ. શું નામ છે? INS મછલીપટ્ટનમ. તો આ આપણું 7મા ક્રમનું છે SWC. તો આપણો અહીંયા આન્સર થશે INS મછલીપટ્ટનમ. 7મું આ યુદ્ધ જહાજ નામ છે એનું INS મછલીપટ્ટનમ, જેનું બીજું નામ છે યાર્ડ BY 529. સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે, સબમરીનને ધ્વસ્ત કરવા માટેનું. આનું નિર્માણ કોના દ્વારા કર્યું? કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આનું નિર્માણ. આ ક્યાં આવેલું છે? કેરળની અંદર. ઉદ્દેશ્ય, આનો ઉદ્દેશ્ય શું છે આ જહાજનો? 7મા ક્રમનું છે સમુદ્ર સુરક્ષા વધારવા માટે. કઈ સુરક્ષા છે? સમુદ્ર સુરક્ષા વધારવા માટે આનું નિર્માણ. હવે આપણે જો વાત કરીએ કે ભારત પાસે સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન કેટલી છે અને નામ શું એનું? તો આપણી પાસે અત્યારે 3 છે પરમાણુ સંચાલિત સબમરીન. એમાં એક છે INS અરિહંત, એક છે INS અરિઘાત, અને હમણાં જે લેટેસ્ટ સામેલ થઈ છે INS અરિધમન. તો INS અરિહંત, INS અરિઘાત અને INS અરિધમન જે આપણા સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન છે. જહાજ નથી પણ કેવી છે? આ સબમરીન છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું પ્રોજેક્ટ 17A. આ પ્રોજેક્ટ 17A હેઠળ હમણાં બીજું એક આપણે જહાજ, એક નીલગિરી ક્લાસનું જહાજ સામેલ કર્યું. હમણાં થોડા સમય પહેલા આપણે આ મુદ્દો જોયો હતો. એનું નામ છે INS મહેન્દ્રગીરી. શું નામ છે? INS મહેન્દ્રગીરી. પ્રથમ કયું હતું આ પ્રોજેક્ટ 17A હેઠળ? તો પ્રથમ હતું INS નીલગિરી. શું નામ હતું? INS નીલગિરી પ્રથમ છે આ. અને હમણાં જે લેટેસ્ટ જાહેર કરવામાં આવ્યું એનું નામ છે INS મહેન્દ્રગીરી. કયા પ્રોજેક્ટ હેઠળ? તો પ્રોજેક્ટ 17A હેઠળ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દાનવીર પહેલ કોણે શરૂ કરી? કઈ પહેલ છે? દાનવીર પહેલ. તો ભાઈ આ કયા મંત્રાલય દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે આ પહેલની? તો દાનવીર પહેલની શરૂઆત કરી છે પંચાયતી રાજ મંત્રાલયે. કોણે શરૂઆત કરી? પંચાયતી રાજ મંત્રાલય. હવે આ શું કહે છે કે ભાઈ જે વ્યક્તિ ગામડાની અંદર રહે છે અથવા તો ગામડામાં બાળપણની અંદર કે યુવાનીમાં રહેતા હતા, હવે ત્યાં નથી રહેતા, પણ એણે ગામડાની અંદર રહી અને એના ગામ પાસેથી કંઈક મેળવું છે, ગામ પાસેથી કંઈક ને કંઈક મેળવું છે, માન સન્માન છે, ગામની અંદર જે સુવિધાઓ છે, તો એ બધું એણે મેળવું છે. હવે સરકાર એવું કહે છે, પંચાયતી રાજ મંત્રાલય એવું કહે છે કે હવે તમારો વારો છે ગામને કંઈક આપવાનો, તમારા ગામને કંઈક ફાળો આપવા માટે તમારો વારો છે. તો તમારી ઈચ્છા હોય પોતાના ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, કોમ્પ્યુટરની વાત હોય, કેમ કે ડિજિટલ અત્યારે યુગ છે, તો સારા કોમ્પ્યુટર એના ગામની અંદર તમારે જો આપવા હોય તો આ કંઈક ને કંઈક આપવાની વાત છે ગામના કલ્યાણ માટે. તો એના માટેની એક પહેલ દાનવીર પહેલ. આ દાનવીર પહેલની અંદર તમે પોતાના ગામની કંઈક ને કંઈક મદદ કરી શકો, આવું સરકારે કીધું છે. તો જે દાનવીર પહેલ છે એની અંદર આપણે ગામને, પોતાના ગામને કંઈક આપવાની વાત છે. તો કોણે સ્ટાર્ટ કરી છે? પંચાયતી રાજ મંત્રાલયે. ગીવ બેક ટુ વિલેજ આ એક હેઠળ એણે સ્ટાર્ટ કર્યું છે. દાનવીર પહેલ શરૂ કરનાર છે પંચાયતી રાજ મંત્રાલય. કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું? નવી દિલ્હી ખાતેથી.
શું કીધું છે? ગીવ બેક ટુ વિલેજ, એટલે કે ગામને કંઈક આપવું. પંચાયતમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે આ પહેલમાં સ્થાનિક લોકોની મદદ લેવામાં આવશે કે જે ગામમાં રહે છે અથવા તો ભલે ગામની બહાર રહે છે પણ એ ગામનો વ્યક્તિ છે તો એની મદદ લેવામાં આવશે. જો એની ઈચ્છા હોય તો એ પોતાના ગામને કંઈક ને કંઈક મદદ કરવા માગે તો એને મેરી પંચાયત એપ્લિકેશન ઉપરથી મદદ કરી શકે. એ વ્યક્તિ ક્યાંથી મદદ કરી શકે? એપ્લિકેશન છે મેરી પંચાયત એપ. ક્લિયર? તો દાનવીર પહેલ શરૂ કરનાર છે પંચાયતી રાજ મંત્રાલય. જો આપણે સ્થાનિક સ્વરાજની વાત કરીએ, પંચાયતની વાત કરીએ તો આપણા બંધારણની અંદર એક સુધારો કરવામાં આવ્યો હતો, 73મો બંધારણીય સુધારો. કયો સુધારો છે? 73મા ક્રમનો બંધારણીય સુધારો. અને દર વર્ષે આપણે પંચાયતી રાજ દિવસ આ ક્યારે મનાવીએ છીએ? 24 એપ્રિલે. કઈ તારીખે? 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ લિસ્ટમાં ભારતનું કેટલામું સ્થાન રહ્યું? કોની વાત છે? કોમનવેલ્થ ગેમ્સ 2026 આ કેટલામા ક્રમનો હતો? તો 23મા ક્રમનો. અને આનું આયોજન ક્યાં થયું હતું? તો ગ્લાસગોની અંદર. અને ગ્લાસગો ક્યાં આવેલું છે? સ્કોટલેન્ડમાં. હવે આ કોમનવેલ્થ ગેમ્સ પૂરો થઈ ગયો છે તો એમાં મેડલ લિસ્ટની અંદર પ્રથમ કોનો ક્રમાંક છે? આપણા ભારતનું સ્થાન કેટલામું રહ્યું મેડલ લિસ્ટની અંદર? કોની પાસે સૌથી વધારે ગોલ્ડ છે? ગોલ્ડ પ્રમાણે એમાં ક્રમ આપવામાં આવે. જેની પાસે સૌથી વધારે ગોલ્ડ હશે એ ટોપ ઉપર હશે. તો અહીંયા પ્રથમ ક્રમાંકે કોણ છે? ઓસ્ટ્રેલિયા. પ્રથમ ક્રમ છે ઓસ્ટ્રેલિયા. આપણા ભારતનો ક્રમ છે ચોથો ક્રમ. તો ભારત કેટલામા ક્રમ ઉપર રહ્યું છે? ચોથા ક્રમ ઉપર. 39 મેડલો છે આપણી પાસે. તો આ મેડલ સાથે આપણે ચોથું સ્થાન હાસિલ કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026 23મા ક્રમનો કયા સ્થળે આનું આયોજન? ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર. શુભંકર શું હતું? ફિની. પ્રથમ છે ઓસ્ટ્રેલિયા જેની પાસે સૌથી વધારે ગોલ્ડ છે. બીજા ક્રમ ઉપર ઇંગ્લેન્ડ છે. ત્રીજા ક્રમ ઉપર કેનેડા છે. અને ચોથા ક્રમ ઉપર આપણું ભારત છે. આપણી સાથે સાથે જે હોસ્ટ કન્ટ્રી છે, જે હોસ્ટ એટલે આયોજન સ્થળ કરનાર જે કન્ટ્રી છે એ પણ ચોથા ક્રમ ઉપર. કારણ કે આપણી પાસે જે 13 ગોલ્ડ છે ને તો આની પાસે પણ 13 ગોલ્ડ છે. બંનેના ગોલ્ડ કેવા છે? સમાન છે. ભારતના કુલ મેડલની વાત કરીએ તો કુલ મેડલ 39 મેડલ છે. એમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ, કુલ 39. ભારતના કુલ એથ્લીટ એટલે કેટલા રમતવીરોએ ભાગ લીધો હતો આ કોમનવેલ્થમાં? તો 122 રમતવીરો અહીંયા સામેલ હતા. અને આ 122 ખેલાડીઓએ કેટલી રમતમાં ભાગ લીધો? તો 8 રમતની અંદર ભાગ લીધો છે. આ વખતે આપણે જે ગોલ્ડમાં આને જોઈએ ને તો એમાં સૌથી વધારે બોક્સિંગમાં છે, જુડોમાં પણ મળેલો છે. આ વખતે શૂટિંગ રમત નહોતી. અહીંયા ખેલ કયો? શૂટિંગ. તો એ આ વખતે નહોતું, પણ આપણે બોક્સિંગની અંદર, જુડોમાં પણ ગોલ્ડ મેળવા છે. પછી વેઇટ લિફ્ટિંગની અંદર એમાં પ્રથમ ગોલ્ડ યાદ કરો, મીરાબાઈ ચાનુ દ્વારા પ્રથમ ગોલ્ડ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દેશનો. તો આ બધું આપણે માહિતી જોઈ લીધી. હવે જો આનું આયોજન આપણે 2030માં, કારણ કે દર 4 વર્ષે આનું આયોજન થાય, તો 2030માં ક્યાં થશે? અમદાવાદની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ તાજેતરની અવનવી વાતો. એમાં એક ન્યૂઝ છે, તાજેતરમાં કપાસની ખેતીમાં ક્ષેત્રફળ આધારિત ભારતને વૈશ્વિક સ્તર પર પ્રથમ સ્થાન મળ્યું છે. કપાસની ખેતી, કપાસનું વાવેતર, ક્ષેત્રફળ આધારિત વાવેતરની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તર ઉપર ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. પણ જો પૂછવામાં આવે કે ઉત્પાદનની દ્રષ્ટિએ અથવા તો ઉપયોગની દ્રષ્ટિએ તો ભારત કેટલામા ક્રમ ઉપર છે? બીજા ક્રમ ઉપર. અને ક્ષેત્રફળ આધારિત પૂછે તો વૈશ્વિક સ્તર ઉપર પ્રથમ ક્રમ. બીજા એક ન્યૂઝ છે, તાજેતરમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું જે ઓફિસ કોમ્પ્લેક્સ છે એ આયકર સિંધુનું ઉદ્ઘાટન, એનું નામ રાખ્યું છે આયકર સિંધુ, એનું ઉદ્ઘાટન હમણાં ક્યાં કરવામાં આવ્યું? મુંબઈની અંદર. એના પછીના ન્યૂઝ કે શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનના વલયોના અધ્યયન માટે નાસા ક્યુ મિશન લોન્ચ કરશે? પ્રેક્સિસ મિશન લોન્ચ કરશે નાસા. જે આ ગ્રહ છે શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન, એની ફરતે જે વલયો આવેલા છે, આ વલયોના અધ્યયન માટે આ મિશન લોન્ચ થશે. પ્રેક્સિસ મિશન છે નાસા દ્વારા. ગ્રહની વાત કરીએ તો અહીંયા પહેલા જ ક્રમ ઉપર તો કોણ છે? સૂર્ય, એની આસપાસ ફરતા ગ્રહો. એમાં ક્રમની વાત કરીએ તો બુધ આવશે, પછી આવશે શુક્ર, પછી પૃથ્વી, મંગળ, પછી જે એસ્ટ્રોઇડ બેલ્ટ, પછી આવશે ગુરુ, શનિ,
યુરેનસ અને નેપચ્યુન. આ ક્રમમાં છે, તો ક્રમ થોડો ધ્યાનમાં રાખજો, વારંવાર પરીક્ષામાં પ્રશ્નો આવે છે. પ્રશ્ન આવી શકે કે પૃથ્વી કયા બે ગ્રહની વચ્ચે છે, તો શુક્ર અને મંગળની વચ્ચે. શનિ છે કયા બે ગ્રહની વચ્ચે છે, તો ગુરુ અને યુરેનસની વચ્ચે શનિ આવેલો છે. તો અહીંયા આની જે વલયો છે, આના જે વલયો એના અભ્યાસ માટે, અધ્યયન માટે પ્રેક્સિસ મિશન લોન્ચ કરવાનું છે નાસા. એના પછી ન્યૂઝ છે, તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સમર્થ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. કયું પોર્ટલ છે? સમર્થ પોર્ટલ. કોના દ્વારા? પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. એના પછીના ન્યૂઝ કે તાજેતરમાં વેનેઝુએલાએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC માંથી સભ્યપદ પાછું ખેંચવાની ઘોષણા કરી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ICC ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આપણે જે યુનાઇટેડ નેશન છે એના મહત્વના 6 અંગો, આ 6 અંગોમાંનું એક અંગ એટલે ઇન્ટરનેશનલ કોર્ટ. તો આ જે કોર્ટની અંદર વેનેઝુએલા છે સભ્યપદ એટલે કે સભ્ય તરીકે હતું, હવે એમાંથી બહાર નીકળવાની વાત કરે છે, એક્ઝિટ થવાની વાત કરે છે. તો ભાઈ આ ઇન્ટરનેશનલ કોર્ટનું હેડક્વાર્ટર ક્યાં છે, એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? એનું મુખ્યાલય છે ધ હેગ ખાતે. અને આ કઈ જગ્યાએ છે? નેધરલેન્ડમાં. ધ હેગ ક્યાં છે? નેધરલેન્ડની અંદર. એના પછી ન્યૂઝ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર વર્ષ 2025માં સૌથી વધુ E0 FIR દિલ્હીમાં નોંધાઈ. અહીંયા FIR ની વાત છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પણ કેવું છે આ E0 FIR? તો સરકાર શું કહે છે કે સરકાર એવું કહે કે જે તમારી સાથે સાયબર ફ્રોડ છે, સાયબર ફ્રોડના ગુનાઓ નોંધવા માટે તમે પોલીસ સ્ટેશન નથી જઈ શકતા, તો તમે એક ઓનલાઈન આ ફરિયાદ નોંધાવી શકો. આ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા પછી 3 દિવસની અંદર તમારે 3 દિવસની અંદર પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ નોંધાવવા માટે જવું પડે. પહેલા તમે તમારા મોબાઈલ પરથી નોંધાવી શકો, 3 દિવસ પછી તમારે પોલીસ સ્ટેશનની અંદર જવાનું. તો એ જે કેસ આવ્યા છે, તો સૌથી વધારે કેસ ક્યાં નોંધાણા? E0 FIR માં દિલ્હીની અંદર. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.